હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? મજામાં ને? ઓકે. આપણી શાળામાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 9 વિષય સામાજિક વિજ્ઞાન. તો આપણે લાસ્ટ પીરિયડમાં પાઠ 3 વિશે આપણે ભણી ગયા. તો હવે નવો પાઠ ભણીશું, પાઠ 13. એના વિશે થોડું સમજી લઈએ આપણે. કે વિદ્યાર્થી મિત્રો, તમને બધાને ખબર જ હશે કે પૃથ્વીની રચના કેવી રીતે, બરાબર? તો આપણે સામાન્ય રીતે જાણતા જ હોઈએ છીએ કે પૃથ્વી એ સૂર્યના માંથી કેટલોક ભાગ જે છૂટો પડ્યો અને એમાંથી પૃથ્વીની રચના થઈ છે કરોડો વર્ષો પૂર્વે. તો સૌથી પહેલા જે પૃથ્વી નિર્માણ પામી, કે પૃથ્વીની રચના કરોડો વર્ષ પૂર્વે થઈ, એ પ્રાચીન વિશાળ ભૂમિખંડ પેન્જિયા નામે ઓળખાયો. કે જે ભૂમિભાગ તૈયાર થયો, પૃથ્વી અર્થ બન્યું, બરાબર, એ કયા નામે ઓળખાયું? પેન્જિયા નામે. જે ચારેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો હતો. એટલે કે ભૂમિ પ્રદેશ વચ્ચે હતો અને એની ચારે બાજુ શું હતું? પાણી. એ સમુદ્રથી ઘેરાયેલો. ત્યારબાદ આપણે જોઈએ કે પેન્જિયાનું 2 ભાગમાં વિભાજન થયું, એટલે અર્થ બન્યું, જેને પેન્જિયા નામે ઓળખાયો, બરાબર. હવે પેન્જિયાનું શું થયું? 2 ભાગમાં વિભાજન થયું. એક ભાગ લોરેશિયા નામે ઓળખાયો, ઉત્તરનો, અને બીજો ભાગ દક્ષિણનો, જે ગોંડવાના લેન્ડ નામે ઓળખાયો. પેન્જિયાનો ઉત્તરનો ભાગ લોરેશિયા અને દક્ષિણનો ભાગ ગોંડવાના લેન્ડ નામે ઓળખાયો. કે ભૂગર્ભીય પ્રક્રિયાને કારણે 7 ખંડો અસ્તિત્વમાં આવ્યા. કે જે ભૂગર્ભિક પ્રક્રિયા છે, તો એના કારણે એમાંથી વિખૂટા પડ્યા, બરાબર છે, કે કેટલાક ભૂમિ ભાગો અલગ થઈ ગયા, એટલે કે ખંડો અસ્તિત્વમાં આવ્યા. જેમાં ઉત્તર અમેરિકા છે, યુરોપ છે, એશિયા છે. એ ખંડોનો સમાવેશ લોરેશિયામાં થતો, જ્યારે દક્ષિણ અમેરિકા, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકા એ ખંડોનો સમાવેશ ગોંડવાના લેન્ડમાં થતો હતો. જેમાં ભારત એ ગોંડવાના લેન્ડમાં આવેલું છે, બરાબર. દક્ષિણમાં આપણે જોઈએ ગોંડવાના લેન્ડમાં એ ભારત આવેલું છે. તો જે 7 પ્લેટો હતી, બરાબર છે, 7 ખંડો: યુરોપ, એશિયા, નોર્થ અમેરિકા, સાઉથ અમેરિકા, આફ્રિકા, ઇન્ડિયા, ઓસ્ટ્રેલિયા અને એન્ટાર્ક્ટિકા, બરાબર. આ 7 ખંડો અસ્તિત્વમાં આવે. તો હવે આપણે 13મા પાઠ વિશે ભણીશું. 13મો પાઠ છે ભારત, સ્થાન, ભૂસ્તરીય રચના અને ભૂપૃષ્ઠ. પાઠ 1, એટલે વિભાગ 1. તો ભારતનું જે સ્થાન છે, ભૂસ્તરીય રચના છે અને ભૂપૃષ્ઠ છે, એના વિશે આપણે જોઈએ. સ્થાન, સ્થાનનો અર્થ થાય છે કે ભારત કઈ જગ્યાએ આવેલું છે, બરાબર. ભૂસ્તરીય રચના વિશે જોઈશું અને એના ભૂપૃષ્ઠ વિશે જોઈશું. તો વિશ્વના દેશોમાં ભારત આગવું સ્થાન ધરાવે છે. કે વિશ્વના જે દેશો છે એમાં ભારત એક આગવું સ્થાન ધરાવે છે. ભારત એક વિશાળ દેશ છે. ભારતીય સંસ્કૃતિ પ્રાચીનતમ છે. કે ભારતની સંસ્કૃતિ કેવી છે? તો કે બહુ જૂની પુરાણી છે, પ્રાચીન છે. વસ્તીની રીતે વિશ્વનો લોકશાહી ધરાવતો સૌથી મોટો દેશ ભારત છે. ભારતીય સંસ્કૃતિની સમન્વયકારી ભાવનાને કોઈ પણ ધર્મ, જાતિ કે પ્રજાને તડછોડી નથી, પરંતુ દરેકને માટે તેને દ્વાર ખુલ્લા રાખી તેમને આવકાર્યા છે. આપણે આગળના પાઠમાં ભણી ગયા હતા, બરાબર છે.
કે ભારતની અંદર વિવિધ ધર્મ પાળનારી પ્રજા વસે છે. ભારતનો કોઈ ધર્મ છે નહીં. બરાબર. તો એ માટે કહેવાય કે ભારતે કોઈ ધર્મ જાતિ કે પ્રજાને તરછોડી નથી. દરેકનો સ્વીકાર કર્યો છે. દરેક માટે દ્વાર ખુલ્લા રાખ્યા છે અને આવકાર્યા છે. આમ સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સમભાવ એ ભારતની એક આગવી લાક્ષણિકતા છે. તેથી તો ભારતમાં સંસ્કૃતિઓનો સમન્વય થયેલો છે, જોવા મળે છે. કારણ કે વિવિધ દેશોની પ્રજા આવી અને એમની જે સંસ્કૃતિ છે ભારતીય સંસ્કૃતિમાં ભળી ગઈ. જેથી કહેવાય કે સંસ્કૃતિઓનો સમન્વય થયો. કુદરતી અને માનવ સર્જિત અનેક આપત્તિઓ આવી હોવા છતાં ભારતે પોતાની પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યા છે. કે કુદરત દ્વારા, એટલે ભૂકંપ આવ્યો હોય, સુનામી આવી હોય, કોઈ પણ કુદરતી આફત આવી હોય એવા સમય, તેમજ માનવ સર્જિત આપત્તિ એટલે કે યુદ્ધ જેવી સમસ્યા, તો એવી વિપત સમયે પણ ભારતે સારી એવી પ્રગતિ અને વિકાસ અવિરતપણે ચાલુ રાખ્યો. આ ઉપરાંત ભારતીય સંસ્કૃતિના ઘડતર અને વિકાસમાં ભૌગોલિક પરિસ્થિતિએ પણ મહત્વનો ભાગ ભજવ્યો. કે શું થયું કે ભારતની સંસ્કૃતિના ઘડતર માટેના વિકાસમાં જે ભૌગોલિક સ્થાન છે ભારતનું, કે કઈ જગ્યાએ આવેલું છે વિશ્વની અંદર, એ મહત્વનો ભાગ ભજવે છે. તો તમે 7 ખંડો વિશે જાણતા જ હશો. ઉત્તર અમેરિકા છે, દક્ષિણ અમેરિકા છે, આફ્રિકા, યુરોપ, એશિયા, ઓસ્ટ્રેલિયા. બરાબર. એમાં ભારત એશિયામાં અહીંયા દક્ષિણ છેડે આવેલું છે. આગળ જોઈએ આપણે ભારત સ્થાન, કદ અને વિસ્તાર. તો ભૌગોલિક દ્રષ્ટિએ ભારત ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે. તે એશિયા ખંડના દક્ષિણ ભાગમાં વિસ્તરેલું છે. તો આપણે વિશ્વના નકશામાં જોઈએ, બરાબર, તો આ જે 0 પર તૂટક લાઈન છે, ડેશ ડેશ વાળી લાઈન, બરાબર છે, એને વિષુવવૃત્ત આપણે કહીએ છીએ. તો વિષુવવૃત્તથી ઉપરનો જે ભાગ છે તેને આપણે ઉત્તર ગોળાર્ધ કહીશું, અને વિષુવવૃત્તથી દક્ષિણનો જે ભાગ છે એને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીશું. તો ઉત્તર દક્ષિણ ગોળાર્ધની દ્રષ્ટિએ આપણે જોઈએ તો ભારત ક્યાં આવેલો છે? ઉત્તર ગોળાર્ધમાં આવેલો છે અને એશિયાના દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત, એટલે કે અક્ષાંશ કોને કહેવાય? તે ઉત્તર અક્ષાંશ જોઈએ. 8.4 થી કેટલા છે? 37.6. તો અહીંયા તમે જોશો 0 વિષુવવૃત્તે 0 છે, ત્યારબાદ 20, 40, 60, 80, બરાબર છે. એ રીતે અક્ષાંશ આપેલા છે. તો અહીંયા આપણે જોઈએ 0 ની સહેજ ઉપર, તો ત્યાં કેટલા આવશે? 8.4. અને આપણે ઉપર જોઈશું અહીંયા 40 થી સહેજ નીચે, તો આ ભારતનો ઉત્તરનો જે ભાગ છે, છેડો છે, બોર્ડર છે, એ આવે છે 37.6. બરાબર છે. એટલે એને આપણે કહીશું ઉત્તર અક્ષાંશ વૃત્ત. એટલે જે આડી રેખાઓ જે છે, બરાબર છે, અને વિષુવવૃત્તની ઉત્તરે આવેલી છે એટલે ઉત્તર અક્ષાંશ કહેવાશે. તો જે આડી રેખા છે એને શું કહેવાશે? ઉત્તર અક્ષાંશ. અને જે ઊભા છે એને કહીશું આપણે પૂર્વ રેખાંશ. તો પૂર્વ રેખાંશમાં આપણે જોઈએ તો 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત દેશ આવેલો છે. 68.7 થી 97.25. તો અહીંયા જોઈશું, બરાબર, 60 ની સહેજ આ બાજુથી, તો 68.7 અને અહીંયા જોઈશું તો 98.25. એટલે ઊભાને આપણે શું કહીશું? પૂર્વ રેખાંશ. તો 8.4 થી 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી 97.25 પૂર્વ રેખાંશ વચ્ચે ભારત આવેલો છે. ભારતની મધ્યમાંથી કર્કવૃત્ત પ્રસાર થાય છે. તો ભારતની જે મધ્યમાંથી કર્કવૃત્ત પ્રસાર થાય છે, જે ભારતનો નકશો છે ત્યાં આપણને અહીંયાથી જોવા મળશે કર્કવૃત્ત પ્રસાર થાય છે. ગુજરાત છે, મધ્યપ્રદેશ છે, છત્તીસગઢ છે,
ઓડિશા રહીને જાય છે, બરાબર. જે ભારતને બે ભાગમાં વિભાજન કરે છે. તો કર્કવૃત પસાર થાય છે તે 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલું છે, બરાબર. 23 પોઈન્ટ કેટલા છે? 30 પર આવેલું છે, બરાબર. 24 થી સહેજ નીચે જોઈશું આપણે, 23.30 ઉત્તર અક્ષાંશ વૃત્ત પર આવેલ છે અને દેશને બે ભાગમાં વિભાજિત કરે છે. તેનો ઉત્તર ભાગ વધુ પૂર્વ પશ્ચિમ દિશાઓમાં ફેલાયેલો છે. આપણે ઉત્તરનો ભાગ જોઈએ ભારતનો, તો એ ઉત્તરથી પૂર્વ સુધીમાં ફેલાયેલો છે, એટલે કે પહોળો છે. અહીં વિશાળ મેદાનો તથા હિમાલય પર્વત શ્રેણીઓ આવેલી છે. તો આપણને ખબર છે કે આ વિશાળ મેદાની પ્રદેશ અને પર્વત શૃંખલા આવેલી છે, બરાબર. હિમાલય પર્વત આવેલો છે. કર્કવૃતથી દક્ષિણે આવેલું ક્ષેત્રફળ ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો દક્ષિણ તરફનો જે ભૂભાગ છે એ સાંકડો થતો જાય છે. તો આપણે ભારતના દક્ષિણ ભાગ જોઈશું તો એ ત્રિભુજાકાર એટલે કે ત્રિકોણ આકાર આપણને જોવા મળે છે, બરાબર. ત્રિકોણ આકાર જોવા મળે છે ને. અને એ દક્ષિણ બાજુ જતા શું થાય છે, અહીંયા પહોળાય છે, પછી જેમ જેમ આપણે આગળ જઈએ છીએ એમ સાંકડો થતો જાય છે. આ મુખ્યત્વે દ્વીપકલ્પી ઉચ્ચ પ્રદેશનો જ ભાગ છે. એટલે ત્રિકોણાકાર છે, ત્રણેય બાજુ સમુદ્રથી ઘેરાયેલો છે, પાણીથી ઘેરાયેલો છે, જેના માટે એને કહેવાય છે દ્વીપકલ્પ. તો દ્વીપકલ્પ ઉચ્ચ પ્રદેશનો ભાગ છે, તેમાં પૂર્વ તથા પશ્ચિમના કિનારાના સાંકડા મેદાનોનો સમાવેશ થાય છે. તો આપણે દ્વીપકલ્પ કોને કહેવાય તે જોઈ લઈએ. જેની ત્રણેય બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂખંડ એટલે ભૂમિભાગ દ્વીપકલ્પ કહેવામાં આવે છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે. એ ત્રણેય બાજુ શું છે, પાણીથી ઘેરાયેલો છે. ત્યારબાદ આગળ જોઈએ, ભારત દેશના અક્ષાંશીય અને રેખાંશીય વ્યાપ બંને લગભગ સરખા અર્થાત 30 છે, બરાબર છે. તો આપણે 37.6 માંથી 8.4 ને બાદ કરીએ, બરાબર. અને 97.25 માંથી 68.7 બાદ કરીએ તો લગભગ 28 અને 29 એટલે કે 30 ની નજીક અક્ષાંશ એના આવે છે. પરંતુ વાસ્તવિક રીતે કાશ્મીરથી કન્યાકુમારી ઉત્તરથી દક્ષિણ લંબાઈ એની 3214 છે. 3214 કાશ્મીરથી લઈને નીચે આપણે કન્યાકુમારી સુધી જોઈએ તેનું અંતર જે છે 3214 કિલોમીટર. તેમજ પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને પૂર્વ અરુણાચલ પ્રદેશ સુધી આપણે જોઈએ વિસ્તાર તો 2933 કિલોમીટર છે, બરાબર. અહીંયા પશ્ચિમ ગુજરાતથી શરૂ કરીને આપણે અરુણાચલ પ્રદેશ સુધી જોઈએ તેનું જે અંતર થાય છે 2933 કિલોમીટર. રેખાંશીય તફાવતને કારણે તેના પૂર્વ તથા પશ્ચિમે આવેલા દૂરના સ્થળોના સ્થાનિક સમયમાં આશરે 2 કલાકનો તફાવત જોવા મળે છે. કે જે રેખાંશોનો તફાવત છે એના કારણે પૂર્વ તેમજ પશ્ચિમ, બરાબર. પૂર્વ અને પશ્ચિમના જે સ્થળો છે એ બંને વચ્ચેનો જે સમયગાળાનો તફાવત છે આશરે કેટલો છે, 2 કલાક જેટલો છે. જે સમયે અરુણાચલ પ્રદેશમાં પૂર્વ ભાગમાં સૂર્યોદય થાય છે એ જ સમયે પશ્ચિમ ગુજરાતમાં રાત હજુ બાકી હોય છે, બરાબર. તો આપણે જોઈએ અહીંયા અરુણાચલ પ્રદેશની અંદર સૂર્યોદય થાય તો તે જ સમયે પશ્ચિમ ગુજરાતની અંદર આવેલું છે, પશ્ચિમમાં ભારતની પશ્ચિમમાં ગુજરાત આવેલું છે, તો અહીંયા હજુ રાત બાકી હોય છે. આમ ભારતના પ્રમાણ સમયની જે રેખા છે 82.30 પૂર્વ રેખાંશ જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે
તેનો સ્થાનિક સમય સમગ્ર ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. કે જે આપણી ભારતનો પ્રમાણ સમય નક્કી કરવામાં આવે છે એ 82.30 પૂર્વ રેખાંશ પર નક્કી કરવામાં આવ્યો છે. બરાબર, અહીંયા 80 ને 84 ની વચ્ચે જોશો તમે 82.5 જોવા મળશે, જે 5 રાજ્યોમાંથી પસાર થાય છે. બરાબર છે, અને તેને જ આપણે સ્થાનિક સમય અને ભારતનો પ્રમાણ સમય માનવામાં આવે છે. તો એ 5 કયા કયા રાજ્યોમાંથી પ્રમાણ સમય રેખા જે છે પસાર થાય છે તે આપણે જોઈએ. તો એમાં છે ઉત્તર પ્રદેશ, બીજું છે મધ્યપ્રદેશ, ત્રીજું છે છત્તીસગઢ, ચોથું છે ઓડિશા અને પાંચમું છે આંધ્રપ્રદેશ. તમે આ રેખા જોઈ શકો છો. તો ઉત્તર પ્રદેશમાંથી મધ્યપ્રદેશ, પછી છત્તીસગઢ, ઓડિશામાં પણ જાય છે અને આંધ્રપ્રદેશ. આમાં 5 રાજ્યોમાંથી આપણી જે ભારતની પ્રમાણ સમય રેખા જે છે એ પસાર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી જે તમને સમજૂતી આપી એ ખ્યાલ આવી ગયો છે. એના પ્રશ્નોના જવાબ આપણે જોઈ લઈએ. તો આપણે પહેલો પ્રશ્ન જોઈએ, જગતમાં સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ કયો છે? પહેલાનો પ્રશ્નનો જે જવાબ છે આપણે જોઈએ. કયો દેશ આવશે? ભારત, જે સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ. બીજો, જે ભારતની મધ્યમાંથી થઈને કયું વૃત્ત પસાર થાય છે? તો ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? કર્કવૃત્ત. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે કે ભારતના અક્ષાંશીય અને રેખાંશીય વિસ્તારો આશરે કેટલા અંશ જેટલા છે? તો ત્રીજાનો જવાબ આપણે જોઈએ. કેટલા અંશ છે? 30. ત્યારબાદનો જવાબ પ્રશ્ન જોઈએ આપણે. એક શબ્દમાં જવાબ આપો, 1 માર્ક માટેના પ્રશ્નો છે આ. નંબર 4 પ્રશ્ન, ભારતની ઉત્તર દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે? તો ઉત્તર દક્ષિણ લંબાઈ જે ભારતની છે એ 3214 છે. 3214 કિલોમીટર. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે 5, કે ભારતનો પૂર્વ અને પશ્ચિમ છેડે આવેલા સ્થળોના સ્થાનિક સમયમાં આશરે કેટલો ફરક હોય છે? તો સ્થાનિક સમયમાં કેટલો ફરક હોય છે? 2 કલાક. ત્યારબાદનો જોઈએ આપણે છઠ્ઠો પ્રશ્ન, કે પશ્ચિમ ગુજરાતમાં જ્યારે રાત બાકી હોય છે એ જ સમયે ભારતના પૂર્વ ભાગના કયા પ્રદેશમાં સૂર્યોદય થાય છે? તો આપણે હમણાં જ જોયું કે ક્યાં સૂર્યોદય થાય છે જ્યારે પશ્ચિમ ગુજરાતમાં રાત હોય છે ત્યારે? અરુણાચલ પ્રદેશ. ત્યારબાદ 7મો પ્રશ્ન છે, ભારતનો પૂર્વ પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે? તો પૂર્વ પશ્ચિમ જે વિસ્તાર છે 2933 કિલોમીટર લાંબો છે. ત્યારબાદ 8મો પ્રશ્ન જોઈએ, ભારતનો પ્રમાણ સમય કઈ રેખાંશ રેખા પરથી ગણાય છે? તો એનો જવાબ છે 82.30 પૂર્વ રેખાંશ. ત્યારબાદનો પ્રશ્ન છે 9મો, ભારતની પ્રમાણ સમય રેખા કેટલા રાજ્યોમાંથી પસાર થાય છે? તો હમણાં જ આપણે જોયું છેલ્લા, કેટલા રાજ્યોમાંથી થાય છે? 5 રાજ્યો. ત્યારબાદ આપણે જોઈશું 1-2 વાક્યમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન છે, ભારત દેશ કયા કયા અક્ષાંશ વૃત્તો અને રેખાંશ વૃત્તો વચ્ચે આવેલો છે? તો એનો જવાબ આપણે જોઈએ કે કયા કયા. તો ભારતના મુખ્ય ભૂમિખંડનો વ્યાપ 8.4 થી લઈને 37.6 ઉત્તર અક્ષાંશ વૃત્ત અને 68.7 થી લઈને 97.25 પૂર્વ રેખાંશ વૃત્ત વચ્ચે ભારત આવેલો છે. ત્યારબાદ આપણે જોઈએ
કે ચોથા નંબરનો પ્રશ્ન જે એક બે વાક્યમાં છે, કર્કવૃત એટલે શું? તો આપણે પહેલા જોયું કે વિષુવવૃત્તથી 23.30 ને અંતરે ઉત્તરમાં આવેલ અક્ષાંશ વૃત્તને આપણે કર્કવૃત કહીએ છીએ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ આપણે, કે ભારતની સંસ્કૃતિની આગવી લાક્ષણિકતા કઈ છે? તેનો જવાબ છે કે ભારતની જે આગવી લાક્ષણિકતા છે એમાં સર્વધર્મ સમભાવ એટલે સર્વધર્મ પ્રજા અને જાતિ પ્રત્યે સંભાવ એ ભારતની આગવી લાક્ષણિકતા છે. તમારે આટલો જવાબ લખવાનો રહેશે. ત્યારબાદ છે દ્વીપકલ્પ એટલે શું? ટૂંકમાં જવાબ આપો. એમાં પહેલો પ્રશ્ન 2 માર્ક્સ માટે. તેના જવાબમાં તમારે લખવાનું રહેશે કે જેની ત્રણેય બાજુએ સમુદ્ર કે પાણીનો વિશાળ જથ્થો હોય એવો ભૂમિખંડ દ્વીપકલ્પ કહેવાય છે. દાખલા તરીકે દક્ષિણ ભારતનો દ્વીપકલ્પ, સૌરાષ્ટ્રનો દ્વીપકલ્પ, મલાયાનો દ્વીપકલ્પ વગેરે. ત્યારબાદનો પ્રશ્ન છે ઉચ્ચ પ્રદેશ એટલે શું? તો ઉચ્ચ પ્રદેશ એટલે મેદાન કરતા વધારે ઊંચાઈએ આવેલો સપાટ પ્રદેશ, જેને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ. દાખલા તરીકે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. કેટલાક ઉચ્ચ પ્રદેશો સામાન્ય પર્વતો કરતા પણ કેવા હોય છે? ઊંચા હોય છે. દાખલા તરીકે પામીર છે, તિબેટ અને બોલિવિયાની ઉચ્ચ પ્રદેશો. તો આ બધા કેવા છે? સામાન્ય પર્વત કરતા ઊંચા પ્રદેશો છે. મેદાનો કરતા જે વધારે ઊંચાઈ ધરાવતા હોય છે એ પ્રદેશને ઉચ્ચ પ્રદેશ કહેવામાં આવે છે. ત્યારબાદ જોઈએ આપણે ગોળાર્ધ એટલે શું? તો ગોળાર્ધ વિશે આપણે આગળ જોઈ ગયા છે કે વિષુવવૃત્ત પૃથ્વીનું જે 2 સરખા ભાગોમાં વિભાજન કરે છે તે દરેક ભાગ પૃથ્વીનો ગોળાર્ધ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે આવેલો ભાગ ઉત્તર ગોળાર્ધ કહેવાય છે અને દક્ષિણે આવેલા ભાગને આપણે દક્ષિણ ગોળાર્ધ કહીએ છીએ. કે વિષુવવૃત્ત મેં તમને બતાવી દીધું 0, બરાબર, તૂટક લાઈન. એના ઉપરનો ઉત્તરનો જે ભાગ છે એને ઉત્તર ગોળાર્ધ કહેવાય છે અને વિષુવવૃત્તથી દક્ષિણનો જે ભાગ છે એને દક્ષિણ ગોળાર્ધ કહેવાય છે. ત્યારબાદ છે સ્થાનિક સમય એટલે શું? તો સ્થાનિક સમય વિશે પણ આપણે જોઈ ગયા આગળ કે કોઈ પણ સમયે સૂર્ય આકાશમાં બરાબર માથા પર કે મહત્તમ ઊંચાઈએ આવે ત્યારે ત્યાં બપોરના 12 વાગ્યા ગણાય છે. આ પ્રમાણે ગણવામાં આવતા સમયને તે સ્થળનો સ્થાનિક સમય કહેવામાં આવે છે. અને આપણે બીજી એક મહત્વની વાત કે આપણે ઉત્તર ગોળાર્ધ અને દક્ષિણ ગોળાર્ધ વિશે જોઈ ગયા કે વિષુવવૃત્તની ઉત્તર ઉત્તર ગોળાર્ધ અને વિષુવવૃત્તની દક્ષિણે દક્ષિણ ગોળાર્ધ. આમ આપણે પૂર્વ પશ્ચિમ ભાગમાં વહેંચીએ, બરાબર છે, વચ્ચેથી, તો એને ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો અહીંયાથી આ બાજુનો જે ભાગ ગણાય છે એ પશ્ચિમ ગોળાર્ધ છે અને 0 થી આ બાજુ ગણીશું આપણે પૂર્વ બાજુ, તો એ પૂર્વ ગોળાર્ધ છે. એટલે ભારત ક્યાં આવેલો છે? પૂર્વ ગોળાર્ધમાં આવેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, જે પણ મેં તમને પ્રશ્નોના જવાબ આપ્યા છે, બરાબર છે, સમજાવ્યા છે, એ તમારે લખીને તૈયારી કરી દેવાની છે. અને જે કંઈ પણ મેં સમજૂતી આપી તમને સમજાઈ ગયું હશે, હું આશા રાખું છું. હેવ અ ગુડ ડે. જય હિન્દ.